ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન પ્રકરણ 6 દોરવણી ભાગ 6 પ્રોત્સાહનો ઇન્સેન્ટિવ. પ્રોત્સાહનનો અર્થ કર્મચારીઓને તેમના કાર્ય પ્રત્યેની અભિરુચિ જળવાઈ રહે તેમજ તેમની કાર્યક્ષમતામાં સતત વધારો થાય તે ઉદ્દેશથી એકમો તેમના કર્મચારીઓને વધુ કાર્ય કરવાની પ્રેરણા પૂરી પાડે છે. આ પ્રેરણાને પ્રોત્સાહનો કહેવામાં આવે છે. ઓલ મેઝર વિચ આર ટેકન ટુ મોટિવ એમ્પ્લોઈઝ ટુ ઇમ્પ્રૂવ ધેટ પરફોર્મન્સ. એમનું જે પરફોર્મન્સ છે એમાં કંઈક અપગ્રેડ, કંઈક સુધારો, કંઈક વધારો થાય એ માટે કરવામાં આવતા કાર્યો એટલે પ્રોત્સાહનો. પ્રોત્સાહનો જે આપવામાં આવે છે સામાન્યતઃ એ કર્મચારીઓના ઉત્સાહમાં વધારો કરે છે, કર્મચારીઓને તેમના લક્ષ્ય સુધી પહોંચાડવામાં મદદરૂપ થાય છે. પ્રોત્સાહનોના બે પ્રકાર છે. પહેલું છે નાણાકીય પ્રોત્સાહનો કે જેની અંદર નફામાં ભાગ, સહભાગીદારી, બઢતી, બોનસ, કમિશન, ઇનામો, સલાહ અને સૂચનો. આ ઉપરાંત બિન નાણાકીય પ્રોત્સાહનોમાં નોકરીની સલામતી, કામની કદર અને સન્માન, જવાબદારીની સોંપણી, સલાહકાર તરીકે નિયુક્તિ, કલ્યાણકારક પ્રવૃત્તિઓ અને સુવિધાઓ અને અન્ય પ્રોત્સાહનોનો સમાવેશ બિન નાણાકીય પ્રોત્સાહનમાં થાય છે. પ્રથમ નાણાકીય પ્રોત્સાહનો ફાઇનાન્શિયલ ઇન્સેન્ટિવ્સ. નાણાકીય પ્રોત્સાહનો આવડત અને કુનેહ ધરાવતા કર્મચારીઓ કે કામદારો માટે વરદાન સમાન છે, કારણ કે નાણાકીય પ્રોત્સાહનોથી તેમના ઉત્સાહ, જુસ્સા, આત્મવિશ્વાસ અને કાર્યક્ષમતામાં વધારો થાય છે. કર્મચારીઓની આર્થિક સલામતી અને સામાજિક જે સ્ટાન્ડર્ડ છે એમાં વધારો થાય છે. પ્રગતિશીલ અને વ્યવસાયિક અભિગમ ધરાવતા એકમમાં માલિકો પોતાના એકમમાં કાર્યરત કર્મચારીઓ કે કામદારોને નીચે મુજબની વિવિધ રીતોમાંથી કોઈ પણ રીતે નાણાકીય પ્રોત્સાહનો પૂરા પાડતા હોય છે. નાણાકીય પ્રોત્સાહનોમાં પ્રથમ છે નફામાં ભાગ. સામાન્યતઃ એકમને મળતો જે અધિક નફો છે, જે સાધારણ કરતાં વધારે નફો મળે છે, સુપર પ્લસ પ્રોફિટ, એ નિયોજક અને કર્મચારીઓના સંયુક્ત પ્રયાસોનું પરિણામ છે. નફામાંથી ચોક્કસ ભાગ કામદારોને રોકડ સ્વરૂપમાં વેતન ઉપરાંત ચૂકવવામાં આવે છે. તેને નફામાં ભાગ કહે છે. એટલે એવું ઈચ્છે છે કે વધારે સારો નફો થયો તો એમાંથી એ નફો કર્મચારીઓના મહેનતનું પરિણામ છે, એમને કારણે થયો છે, તો વધારેનો નફો, સરપ્લસ પ્રોફિટ, એમાંથી વધારેનો ભાગ કર્મચારીને મળવો જોઈએ. બીજું છે સહભાગીદારી. કર્મચારીઓ કે કામદારોને એકમની માલિકી, સંચાલન અને નફાની વહેંચણીમાં ભાગીદાર બનાવવામાં આવે તેને સહભાગીદાર કહેવામાં આવે છે. કર્મચારીઓ કે કામદારો એકમના સહભાગીદાર બનવાથી એકમના માલિકોને ઉત્પાદન વૃદ્ધિ અને ઔદ્યોગિક શાંતિ પ્રાપ્ત કરવાનું સરળ બને છે. એટલે કોઈ પણ ક્રિટિકલ ડિસિઝન લેવાના હોય, પ્રોફિટમાંથી ડિસ્ટ્રીબ્યુશન માટેના જે ડિસિઝન મેકિંગ પ્રોસેસ છે, નિર્ણય લેવાના હોય, એમાં એમને પૂછવામાં આવે, એક પાર્ટનર તરીકે એપોઇન્ટ કરવામાં આવે. એટલે એ પણ કર્મચારીઓના પ્રત્યે ઉત્સાહી થાય છે અને એકમના પક્ષે ઉત્પાદન વૃદ્ધિ, જે પ્રોડક્શન મેક્સિમાઇઝેશનની વાત હોય યા ઇન્ડસ્ટ્રીયલ જે કોન્ફ્લિક્ટ થતો હોય, ઔદ્યોગિક ડિસ્ટર્બન્સ, એ સરળતાથી તમે હળવા કરી શકો છો. ત્રીજું છે બઢતી, પ્રમોશન. કર્મચારીઓને તેમના વર્તમાન હોદ્દા પરથી ઊંચા અને લાભદાયી હોદ્દા પર મૂકવાની પ્રક્રિયાને બઢતી કહે છે. બઢતીને કારણે કર્મચારીની સત્તા, જવાબદારી, ફરજો અને વેતનમાં વધારો થાય છે. બઢતીને કારણે કર્મચારીની કાર્યશક્તિ અને જુસ્સામાં વધારો થાય છે. 5મા ચેપ્ટરમાં આવી ગયું કે ક્લાર્ક હોય ને તમે મેનેજર બનાવો છો, શિક્ષક હોય ને આચાર્યની પોસ્ટ. એટલે જે
રેન્ક શેમાં વધારો થાય તો નો ડાઉટ એનામાં કામ કરવાની ક્ષમતામાં વધારો થાય છે, એક માનસિક અસર પણ થાય છે અને અહીંયા આગળ સત્તા જવાબદારી સાથે વેતન ફાઇનાન્શિયલ બઢોતરી પણ થતી હોય છે. ચોથું છે બોનસ. વર્ષના અંતે નક્કી થતા નફામાં કામદારોનું પ્રદાન હોય છે. આથી બોનસના કાયદા પ્રમાણે દર વર્ષે ગણાતા નફામાં અમુક ટકા કર્મચારીઓને વર્ષના અંતે બોનસ સ્વરૂપે રકમ ચૂકાય છે. પાંચમું છે કમિશન. એકમના માલિકો વેચાણ વધારવાના હેતુથી વેચાણ સાથે સંકળાયેલા કર્મચારીઓ માટે જે સેલ્સ માર્કેટિંગના ઇન્વોલ્વ છે માટે અલગ અલગ વેચાણ લક્ષ્યાંકો અને આ લક્ષ્યાંકોના સંદર્ભમાં અલગ અલગ કમિશન દર નક્કી કરે છે. વેચાણ સાથે સંકળાયેલા કર્મચારીઓને સિદ્ધ કરેલા વેચાણ મુજબ એકમના માલિક તરફથી પ્રોત્સાહન સ્વરૂપે નાણાકીય વળતર ચૂકવવામાં આવે છે, જેને કમિશન કહે છે. મોટેભાગે એમઆર જે મેડિકલ રિપ્રેઝન્ટનું કામ કરે છે, દવાઓના સેલિંગનું, સિમ કાર્ડ મોબાઈલના, એમાં આ પ્રકારની સિસ્ટમ છે કે તમે એક ચોક્કસ મંથલી તમારું એમાઉન્ટ ફિક્સ હોય પગાર સેલરી, પણ તમને જે એક કોટા હોય એ ટાર્ગેટ્સ તમે એચીવ કરો છો, પ્રાપ્ત કરો છો, તમને જેટલા વધારે પ્લસ કમિશન વેચો છો, જે ઇન્સ્ટ્રુમેન્ટ વેચો છો, મેડિસિન્સ વેચો છો, એ સિમ કાર્ડ એક્ટિવેટ કરાવો છો, તો પર નંગ જે જથ્થો છે એ પ્રમાણે તમને કમિશન મળે છે. એટલે જેટલું વધારે સેલિંગ થાય એટલા વધારે તમારે કમિશન મળતું હોય છે. અને એને લઈને પણ એ કમિશન માટે પણ થઈને વધારે એક્ટિવ મોડ ઉપર સેલ્સમેન કામ કરતા હોય છે. છઠ્ઠું છે ઇનામો પ્રાઇસ. એકમમાં કાર્ય કરતા કર્મચારીઓ કે કામદારોની અસાધારણ કામગીરી કે કાર્યશૈલીને ધ્યાનમાં લઈને એકમની વાર્ષિક સભા, સંમેલન કે વિશિષ્ટ સમારંભ યોજી એકમનો માલિક કર્મચારીને તેની આ સેવા બદલ રોકડ પુરસ્કાર, પ્રમાણપત્ર અને ચંદ્ર આપીને જાહેરમાં સન્માનિત કરે છે. આને કારણે કર્મચારીના જુસ્સામાં કામ કરવાની જે ધગશ છે અને કાર્યક્ષમતામાં વધારો થાય છે. એન્યુઅલ ડે અસાધારણ કાર્ય બદલ એક ઇનામ પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન અપાતું હોય છે. સાતમું છે સલાહ સૂચન. કામદારો ઉત્પાદન કાર્યની સાથે સાથે સતત સંલગ્ન હોય છે. એ રિયલ ગ્રાઉન્ડ ઉપર કામ કરે છે. તેઓ ઉત્પાદન પ્રક્રિયાને વધુ સારી અને કાર્યક્ષમ બનાવવા માટે સલાહ સૂચન આપે છે. એકમ તેનો સ્વીકાર કરે છે. જે સૂચનો ઉત્પાદન પડતર નીચી લાવવામાં મદદરૂપ થાય, આવી સલાહ અને સૂચનો આપવા માટે કર્મચારીઓને નાણાકીય પ્રોત્સાહન અપાય છે. જેને કામ કરવાનું છે એને તકલીફ શું છે, તકલીફનું નિવારણ શું છે એમને ખબર છે, તો સજેશન મંગાય અને જે સારી સજેશન આપે જેનાથી કંપનીને બેનિફિટ થાય, ફાયદાકારક હોય, એ સલાહ માટે ફાઇનાન્શિયલ રિવોર્ડ આપવામાં આવે. ફરીથી આપણે નાણાકીય પ્રોત્સાહનોને એકવાર જોઈ લઈએ છે. નફામાં ભાગીદારી, સહભાગીદારી, બઢતી, બોનસ, કમિશન, ઇનામો અને સલાહ સૂચન. આ સાતમાં કર્મચારીઓને પ્રત્યક્ષ રીતે ફાઇનાન્શિયલ બેનિફિટ પ્રાપ્ત થાય છે. હવે જે બીજો ભાગ છે જે હવે આપણે જોઈશું, બિન નાણાકીય પ્રોત્સાહનો, નોન ફાઇનાન્શિયલ ઇન્સેન્ટિવ, જેમાં નોકરીની સલામતી, કામની કદર અને સન્માન, જવાબદારીની સોંપણી, સલાહકાર, કલ્યાણકાર પ્રવૃત્તિઓ અને સુવિધાઓ અને અન્ય પ્રોત્સાહનોનો સમાવેશ થાય છે. થેન્ક યુ. Hey there. Subscribe to my channel and also press this bell icon so you can get latest video notifications. And this is absolutely free.